મિત્રો, આપણે ઇંગ્લિશમાં ગયા લેક્ચરમાં યુનિટ 3 સુધી ભણ્યા હતા. હવે આપણે તમને ચોપડીની પાછળ પેજ નંબર 67 ઉપર પ્રોઝ આપેલા છે, એટલે કે તમારે ગુજરાતીમાં જેમ પૂરક વાચન આવે છે એ રીતે ઇંગ્લિશમાં સપ્લિમેન્ટરી રીડિંગ આવે છે. એમાં ટોટલ તમને 4 યુનિટ આપવામાં આવ્યા છે, બરાબર. એ 4 યુનિટ પણ આપણે જોવાના રહેશે. એમાંથી આજે તમને હું યુનિટ 1 ચલાવું છું. તેનું નામ છે ઇન ધ લેન્ડ ઓફ લિલીપુટ, બરાબર. યુનિટનું નામ છે. આપણે પહેલાં તેના સ્પેલિંગો જોઈએ. જુઓ સ્પેલિંગો: લાર્જ એટલે મોટું, શિપ એટલે વહાણ, ટુ સેલ એટલે વહાણ ચલાવવું, તરવું, સેલર એટલે ખારવો, બિગિનિંગ એટલે શરૂઆત, સેલિંગ એટલે વહાણનું ચાલવું, તરવું તે, સ્મૂધ એટલે નિર્વિઘ્ન, સ્ટોર્મ એટલે સમુદ્રી તોફાન, સી એટલે સમુદ્ર, સ્ટ્રોંગ એટલે જોરદાર, વિન્ડ એટલે પવન, હેવી એટલે ભારે, રેઇન એટલે વરસાદ, ડિફિકલ્ટ એટલે મુશ્કેલ, ડિફરન્ટ એટલે તણાવું, સડનલી એટલે અચાનક, ટુ હિટ એટલે અથડાવવું, રોક એટલે ખડક, ટુ સ્ક્રીમ ચીસ પાડવી, શોર એટલે દરિયા કિનારો, આઇલેન્ડ એટલે ટાપુ, ડિસ્ટન્સ એટલે અંતર, ટાયર્ડ એટલે થાકેલું, ગ્રાસ એટલે ઘાસ, પોસિબલ એટલે શક્ય, ટાઈડ એટલે બાંધેલું, ટાઇની એટલે નાનકડું, સેવરલ એટલે ઘણા બધા, બો એટલે કામઠું, એરો એટલે તીર, હંગ્રી એટલે ભૂખ્યું, થર્સ્ટી એટલે તરસ્યું, જેસ્ચર એટલે ઇશારો, સંકેત, સાઇન એટલે સંજ્ઞા, સંકેત, ટુ અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, બેરલ એટલે લાકડાના પીપ, રિફ્રેશ્ડ એટલે તાજું, હ્યુજ એટલે વિશાળ, ટુ ઓર્ડર એટલે હુકમ આપવો, બિલીવિંગ એટલે માનવું તે, ટુ પ્રિપેર એટલે તૈયાર કરવું, વુડન એટલે લાકડાનું, કેરેજ એટલે ગાડી અથવા ગાડું, લોંગ એટલે લાંબુ, વાઇડ એટલે પહોળું, હાઈ એટલે ઊંચું, ટુ લિફ્ટ એટલે ઉંચકવું, ડિફિકલ્ટી એટલે મુશ્કેલી, સમસ્યા, ટુ સોલ્વ એટલે ઉકેલવું, જર્ની એટલે મુસાફરી, પ્રવાસ, કોર્ટ એટલે દરબાર, માઉન્ટેન એટલે પર્વત, ટુ ગ્રીટ એટલે અભિવાદન કરવું, ટુ પ્રોમાઇઝ એટલે વચન આપવું, અને પ્લીઝડ એટલે ખુશ. આ થયા સ્પેલિંગ. આપણે યુનિટ જોઈએ. જુઓ, ધ એન્ટેલોપ વોઝ અ લાર્જ શિપ, એટલે કે એન્ટેલોપ નામનું એક મોટું વહાણ હતું. વન્સ ઇટ વોઝ સેલિંગ ઇન ધ પેસિફિક ઓશન, એક વખત તે પેસિફિક મહાસાગરમાં સફર કરી રહ્યું હતું. બિસાઇડ્સ ધ સેલર્સ there was a captain and a doctor named ગુલવીર. તેના પર 30 ખલાસીઓ હતા. ખલાસીઓ ઉપરાંત એક કપ્તાન અને ગુલવીર નામનો એક ડૉક્ટર પણ હતો. બીજો પેરેગ્રાફ: ઇન ધ બિગિનિંગ ધ સેલિંગ વોઝ સ્મૂથ, શરૂઆતમાં સફર ખૂબ સરળ રહી. બટ ધેન there across a storm in the sea, પણ પછી દરિયામાં તોફાન આવ્યું. There was strong wind and heavy rain, સફર એટલે કે વહાણ હંકારવાનું ખૂબ મુશ્કેલી બની ગઈ. Sailing became difficult, the ship began to drift, વહાણ દરિયાના પ્રવાહમાં આમ તેમ ઘસડાવા લાગ્યું. Then suddenly it hit against a rock and broke to pieces. અચાનક તે ખડક સાથે અથડાયું અને તેના ટુકડા થઈ ગયા.
Everyone on the ship started screaming and crying for help. અચાનક તે ખડક વહાણ પર બધા જ લોકો મદદ માટે ચીસાચીસ કરવા લાગ્યા. They tried to swim to the shore, but only Gulvi reached the shore. એટલે કે બધાએ તરીને કિનારે આવવા પ્રયત્ન કર્યો, પણ ફક્ત ગુલવીર જ કિનારે પહોંચી શક્યો. It was the shore of an island. તે એક ટાપુ કિનારો હતો. The name of the island was Lilliput. તે ટાપુનું નામ લિલીપુટ હતું. બરાબર, એ જે ટાપુ ઉપર પહોંચ્યો તરતો તરતો એનું નામ લિલીપુટ હતું. આગળ જોઈએ, આગળનો ફકરો. Gulvir walked some distance, but he was very tired. ગુલવીર થોડું ચાલ્યો પણ તે ખૂબ થાકી ગયો હતો. He fell asleep on the grass. તે ઘાસ પર સૂઈ ગયો. He woke up the next morning and tried to get up. બીજા દિવસે સવારે તે ઉઠ્યો અને ઊભા થવાનો પ્રયત્ન કર્યો. But getting up was not possible. પણ ઊભા થવાનું શક્ય ન હતું. His hand and legs was tied. તેના હાથ પગ બંધાયેલા હતા. Gulvir felt something walking on his body. ગુલવીરને લાગ્યું કે કંઈક એના શરીર પર ચાલી રહ્યું છે. It was a tiny man, only 15 centimeters tall. તે એક વૈત્યો માણસ હતો, માત્ર 15 સેન્ટીમીટર ઊંચો. Soon there were several men on his body. ત્યાં તો ઘણા બધા વૈત્યાઓ તેના પર ચડી ગયા. હવે તમે નાના હશો ત્યારે તમારા દાદા દાદી કે પપ્પા જોડે વાત સાંભળી હશે કે નાના નાના વૈત્યાઓ પણ હોય. કેટલા? તમારી જે પ્લાસ્ટિકની સ્કેલ આવે છે 15 સેન્ટીમીટરની, બસ માત્ર એટલા નાના નાના. તમે અહીંયા બુકમાં પણ જોઈ શકો છો કે આટલા ખાલી નાના નાના એ વ્યક્તિઓ હોય છે. એ તેની પર ચડી ગયા બધા અને તેને બાંધી દીધો. They were all very tiny. તે બધા જ નાના હતા. There were lots of other tiny people on the ground. જમીન પર મોટી સંખ્યામાં વૈત્યાઓ હતા. Some had bows and arrows in their hands. કેટલાકના હાથમાં તીર અને કામઠા હતા. સૈનિકો જેવા તીર કામઠા એ લોકો લઈને ફરતા હતા. Gulvir was both hungry and thirsty. ગુલવીરને ભૂખ અને તરસ લાગી હતી. How can I talk to these people except through gestures? એટલે કે તેણે વિચાર્યું કે આ લોકો સાથે ઈશારા સિવાય કઈ રીતે વાત થઈ શકે. He thought, so he made sign for eating and drinking. આથી તેણે ખાવા પીવાના ઈશારા કર્યા. Luckily, the tiny people understood his signs and brought small baskets of food. સદનસીબે વૈત્યાઓ તેના ઈશારાનો અર્થ સમજી ગયા અને નાની નાની ટોપલીઓમાં ખાવાનું લાવ્યા. They also brought tiny barrels of water. અને નાના પીપ ભરીને પાણી લાવ્યા. Gulvir ate all the food and drank all the water. Now he felt refreshed. ગુલવીર બધું ખાઈ ગયો અને બધું પાણી પી ગયો. હવે તેને થોડું તાજગી જેવું લાગ્યું. Walking will do me some good, he thought. તેણે વિચાર્યું થોડું ચાલવું તો સારું રહેશે. But I cannot get up and so walking is not possible. પણ હું તો ઊભો થઈ શકતો નથી, આથી ચાલવું શક્ય નથી. Some tiny men went to the king of Lilliput and told him about Gulvir. કેટલાક વૈત્યાઓ લીલીપુટના રાજા પાસે ગયા અને ગુલવીરની વાત કરી. How big is he? The king asked. રાજાએ પૂછ્યું
તે કેટલો મોટો છે? હી ઇઝ વેરી હ્યુજ, ધે રિપ્લાઇડ. એટલે કે તેઓએ કહ્યું તે ખૂબ જ મોટો છે. રિયલી? ગો એન્ડ બ્રિંગ હિમ હિયર, ધ કિંગ ઓર્ડર્ડ. આઈ વોન્ટ ટુ સી હિમ. સીઈંગ ઇઝ બિલીવિંગ, હી એડેડ. એટલે કે ખરેખર તે ખૂબ જ મોટો છે, પણ તો પણ રાજાએ હુકમ કર્યો, જાઓ અને તેને અહીંયા લઈ આવો, મારે તેને જોવો છે, હું જોઉં તો જ માનું. બરાબર? એટલે વિશ્વાસ નહોતો આવતો રાજાને, એ કોઈ દિવસ જોયા ના હોય એટલા મોટા માણસ, એટલા માટે પેલા લોકોએ નાના માણસના જોયો હોય, પેલા એ મોટાના જોયા હોય, એટલે લોકોને નવાઈ લાગે. એટલે કહે છે કે જ્યાં સુધી મારી સામે નહીં આવે ત્યાં સુધી હું નહીં માનું. The Lilliputians prepared a wooden carriage. લીલીપુટના લોકોએ લાકડાનું ગાડું બનાવ્યું. It was about 3.5 meters long. તે લગભગ 3.5 મીટર લાંબુ, 120 centimeters wide and 10 centimeters high from the ground. એટલે કે તે લગભગ 3.5 મીટર લાંબુ, 120 સેન્ટીમીટર પહોળું અને 10 સેન્ટીમીટર જમીનથી ઊંચું હતું. Now, lifting Gulveer and putting him on the carriage became a problem. હવે ગુલવીરને ઊંચકીને ગાડામાં નાખવાનો પ્રશ્ન ઊભો થયો. With great difficulty they solved it. ઘણી મુશ્કેલીઓને અંતે તેમણે તે પાર પાડ્યો. એટલે કે તે લોકોએ એને ઊંચો કરીને બેસાડી દીધો અંદર. After days journey they brought him to the king's court. એક દિવસની મુસાફરી કરીને તેઓ ગુલવીરને રાજાના દરબારમાં લઈ આવ્યા. હવે એવું મોટું એ લોકો તાવડા નાના ટીંટુડા, આપણી હાથ જેવડા, એ લોકોએ આખું મોટું ગાડું બનાવ્યું, એને ઊંચો કરીને અંદર બેસાડ્યો અને પછી ધીમે ધીમે ધક્કો મારીને લઈ જાય. તો એક દિવસ એ લોકોએ રાજાના દરબાર સુધી પહોંચતા લાગ્યો. કેટલા મહેનતુ પણ કહેવાય એ લોકો. The king and his men said, "Oh, this man is really very huge. He is big as mountain." They were afraid of him. રાજા અને તેમના માણસોએ કહ્યું, આ માણસ તો ખરેખર ખૂબ મોટો છે, આ તો પહાડ જેટલો મોટો છે. તેઓ તેનાથી ડરી ગયા. બરાબર? એ લોકો નાના હોય તો આટલા મોટા માણસને જોઈને ડરી જાય, કેમ કે એ તો એક હાથ દબાઈને બનાવીને મારી નાખે. But Gulveer greeted the king and promised to be their friend. પણ ગુલવીરે રાજાનું અભિવાદન કર્યું અને વચન આપ્યું કે તેઓનો મિત્ર બનીને રહેશે. The king was pleased and set him free. રાજા ખુશ થયો અને ગુલવીરને છોડી મૂક્યો. Gulveer lived on the island happily for a long time. ગુલવીર તે ટાપુ પર લાંબા સમય સુધી આનંદથી રહ્યો. બરાબર? તો યુનિટ 1 જોઈએ એક્સરસાઇઝમાં શું કીધું છે. પહેલો પ્રશ્ન, Here are some groups of words. In each of them there is one word which does not belong to the group. Find out that word and underline. જુદો પડતો શબ્દ હોય એની ઉપર અંડરલાઇન કરવાની. તો મીટર, સેન્ટીમીટર અને કિલોમીટર, કિલોગ્રામ. તો કિલોગ્રામ અલગ પડે, બાકી બધા મીટરવાળા છે. સ્ક્રેમ, સાઉટ, સ્લીપ અને યેલ, આ બધાનો મતલબ ઊંઘો પાડી થાય. સ્લીપનો મતલબ ઊંઘવું થાય. શીપ, ઓશિયન, આઇસલેન્ડ અને ડૉક્ટર, તો એ તો ઇઝી જ છે. આ બધા પાણીના સ્ત્રોત છે અને આ બધું ડૉક્ટર અલગ પડે. ત્રીજું, કેરેજ, એપલ, બાસ્કેટ અને બેરલ, આ ત્રણેય વસ્તુ લાકડામાંથી બને અને એપલ ફ્રૂટ છે. ચોથું, બાય, વોક, સ્વિમ, રન. તો વોક એટલે ચાલવું, સ્વિમ એટલે તરવું, રન એટલે દોડવું. આ બધું પગથી થાય અને બાય એટલે ખરીદવું, એ પગથી ન થાય, એટલે અલગ પડે. Question answer. Where was the antelope? The antelope was in the Pacific Ocean. Antelope ક્યાં હતો? Antelope પેસેફિક મહાસાગરમાં હતું. In the beginning the sailing was smooth. What happened afterwards? એટલે કે શરૂઆતમાં તો તરવું સરળ હતું.
પછી શું થયું હતું? તો ધેર વોઝ અ સ્ટ્રોમ ઇન ધ સી, એટલે કે મહાસાગરમાં તોફાન આવ્યું. ધેર વોઝ અ સ્ટ્રોંગ વિન્ડ એન્ડ હેવી રેન, ખૂબ ભારે પવન અને વરસાદ આવ્યો. ત્રીજું, હુ વોઝ વોકિંગ ઓન ગુલવીડ્સ બોડી, ગુલવીડના શરીર પર કોણ ચાલતું હતું? ધ ટાઇની મેન વેર વોકિંગ ઓન ગુલવીડ્સ બોડી, એટલે કે વહેતિયાઓ ગુલવીડા શરીર ઉપર ચાલતા હતા. ચોથું, વોટ ડીડ ગુલવીડ ડુ ટુ ગેટ ફૂડ, ગુલવીરે ખાવાનું ખાવા માટે શું કર્યું? ગુલવીડ મેડ સાઇન્સ ઓફ ઇટિંગ ટુ ગેટ ફૂડ, ગુલવીરે ખાવા માટે એનો ઈશારા કરીને કીધું. પાંચમું, વોટ ડીડ ધ કિંગ સે અબાઉટ ગુલવીડ, રાજાએ ગુલવીડ વિશે શું કહ્યું? ધ કિંગ સેડ ધેટ ગુલવીડ વોઝ એઝ બિગ એઝ અ માઉન્ટેન, એટલે ગુલવીડ તો પહાડ જેવડો મોટો છે. બરાબર, આપણું યુનિટ 1 અહીંયા આગળ પૂરું થાય છે પ્રોઝમાં. તમારે નોટમાં યુનિટ 3 પછી સલંગ જ લખવાનું છે, નવી નોટ બનાવવાની કે ભાગ પાડવાની કોઈ જરૂરત નથી. જેમ સલંગ લખો છો એવી રીતે સળંગ લખવાનું છે. બરાબર, યુનિટ 3 પછી આ યુનિટ 1 લખી દેવાનું, ઉપર ખાલી પ્રોઝ 1 એવું કરી દેવાનું, એટલે તમને ખબર પડે. નોટમાં તમારે કેટલું લખવાનું છે? સ્પેલિંગો લખવાના છે ઇંગ્લિશ નોટમાં, અને એક્સરસાઇઝ આખી લખવાની રહેશે. ઓકે, થેન્ક યુ.